નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને એક મહત્વનો ચુકાદો આપ્યો છે। કોર્ટે જણાવ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવી સરકારી રેકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં। જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાશે। જન્મ મરણની નોંધણીમાં રજિસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય તારીખ ગણવામાં આવશે। ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા અનુસાર જન્મ મરણની નોંધણીમાં રજિસ્ટરમાં નોંધાયેલી તારીખો જ માન્ય ગણાશે। જોકે અન્ય પુરાવાઓમાં લખેલી તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ જ સાચી છે તેમ ગણી શકાય। હાઈકોર્ટે કેસની સુનાવણી કરી રહી હતી, જેમાં એક અરજદારે સત્તાવાર રેકર્ડમાં પોતાની જન્મ તારીખમાં સુધારો કરવાની માંગ કરી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।